મથુરાના રાજાધિરાજ પ્રભુ શ્રી દ્વારિકાધીશ મંદિર મેવા બંગલાનું મનોરથ દર્શન યોજાયું. લાખો ભક્તોએ દર્શન કરી ભાવ વિભોર થયા. મથુરાના વિશ્રામ ઘાટની સામે આવેલા સાક્ષાત રાજાધિરાજ મંદિરમાં પ્રભુ શ્રી દ્વારિકાધીશ બિરાજમાન છે. ત્યારે તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશકુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં નવા વર્ષ મંગલ પ્રારંભમાં પ્રભુના સુખાર્થે મેવાનો બંગલામાં પ્રભુને બિરાજમાન કરીને દિવ્ય અલૌકિક ભવ્ય દર્શન યોજાયા કે જેમાં પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશકુમારજી મહારાજ શ્રીના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી કે જેમાં દેશ વિદેશ સહિત લાખો શ્રદ્ધાળુઓ વૈષ્ણવો દર્શનાર્થે સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. પ્રભુના મેવાના અલૌકિક દિવ્ય દર્શન કરીને સાચે જ કૃતાર્થ થયા હતા. દર્શને આવેલા તમામ શ્રદ્ધાળુઓ પૂજ્ય શ્રીએ નવા વર્ષના શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા હતા. પ્રભુના દિવ્ય અલૌકિક મનોરથ માટે યુવાઓની હર હંમેશા ચિંતા કરતા અબોલ પશુ પ્રેમી પૂજ્ય વેદાંત કુમાર મહોદય શ્રી પૂજ્ય શ્રીદાંત કુમાર મહોદય શ્રી એ આ દિવ્ય પ્રભુના અલૌકિક દર્શન માટે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. આમ યમુનાજીના નીરમાં શ્રદ્ધાળુઓ સંકલ્પ કરી રાજાધિરાજ મહારાજમાં સાક્ષાત બિરાજમાન પ્રભુ શ્રી દ્વારકાધીશના દર્શન કરીને વૈષ્ણવો વ્રજ યાત્રાની શરૂઆત કરતા હોવાનું પુષ્ટિ સંપ્રદાયમાં જોવા મળી રહ્યું છે. ગમે તેમ રાજાધિરાજ મંદિર પ્રભુ શ્રી દ્વારિકાધીશ मंदिर के दर्शन के बिना व्रज यात्रा अधूरी एम वैष्णवो व्रज यात्रा शुरू करता पहला द्वारकाधीशना दर्शन अवश्य करीने जाय छे तेम मथुरावासीओ जणावी रह्या छे. मथुरा नगरीमां नवा वर्षनो શુભારંભ ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ. મંદિરના પદાધિકારીઓ ખડે પગે રહીને ખૂબ સરસ દર્શન માટે સુંદર વ્યવસ્થા કરી હતી. કીર્તનકારોએ પણ પ્રભુના પ્રિય કીર્તનોની સંગીતના સથવારે ભારે રમઝટ બોલાવી ભક્તોને ભક્તિમાં આગવું આકર્ષણ કેન્દ્ર બન્યા હતા.